Recording in progress. चिंता संतान हंतारो यत्पादां भुजरेण वा स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च कृपस्तथा शक्तिराजते योऽसौ पञ्चधा हृदये मम। आचार्य वाचा प्रणमामि भाष्य निबंध सहोदिनी स्थायितराष्ट्रयास्ता वस्वान्तागत्य कृपापूतास्ता मदीय वाचां रचयन्तरं प्रति। બધા જ વૈષ્ણવનું હાર્દિક સ્વાગત કરું છું આજના સત્રમાં અને બધાની પાસે આ ધારાબેન તમારી પાસે આ હશે પુષ્ટિ વિધાન છે। જિજ્ઞાબેન તમારી પાસે આવી ગઈ કેમ ઉપલબ્ધ કરાવી હતી ને શું કરાવ્યું હતું ના જે નથી આવી ગ્રુપમાં બી નથી આવી પીડીએફ તમે pushtimark.net થી ડાઉનલોડ કરી લ્યો ને। હા હમણાં જ કરી લો હા હમણાં જ કરી pushtimark.net થી હા આ પુસ્તક ડાઉનલોડ થઈ જશે અને કોઈની પાસે એની લિંક હોય તો મોકલી આપો આ જિજ્ઞાબેન ને। નહીં હું હમણાં જ કરી લઉં છું જે પુષ્ટિ વિધાન અમને હા પુષ્ટિ વિધાનમ હા હું તમને મોકલું છું। જો મેં તમને મોકલી હા જે જો હા તો પેજ નંબર હા મળી ગઈ 612 અને તમારો જે પેજ નંબર હોય તે हमारा ये 626 की लास्ट लाइन स्टार्ट होगी हमारा 626 हाँ लास्ट लाइन तो આપણે અહીંયા સુધી પહોંચ્યા હતા। ये फलरूपता को प्राकट्य भावात्मक पुष्टि प्रभु को ही प्राकट्य है। અહીંયા સુધી આપણે પહોંચ્યા હતા। બધાને પંક્તિ મળી? અહીંયા સ્ટાર્ટ કરવાનું છે આપણે। જે કયો ગ્રંથ એટલે મીન્સ શિક્ષા શ્લોકી છે। શિક્ષા શ્લોકી શિક્ષા શ્લોકીના પેજ નંબર 626 ઉપર છે। આપ તમારા પેજ નંબર કયા ઉપર છે ખબર નથી, મારામાં 612 છે। મારી પાસે પણ પુસ્તક જ છે 612 નંબર ઉપર। ये फलरूपता को प्राकट्य भावात्मक पुष्टि प्रभु को ही प्राकट्य है। कबहू को केवल आंतर, कबहू को केवल बाह्य और कबहू को आंतर बाह्य उभय था, पर या तरह को प्राकट्य होत है। ये अपन ने कर लियो तो ना, આપણું થઈ ગયું હતું ને। હા થઈ ગયું। हाँ जे જે હો ગયા था विवेक धैर्य आश्रय विवेक धैर्य आश्रय छूटियो जानिए यहाँ तक हो गया था જે ક્યાં સુધી થયું હું કહું આપને મનુ તે નૈવ લૌકિકમ જે લખ્યું છે ને એની ઉપરની 4-5 લીટી છે ને એટલું જ ખાલી બાકી છે વાંચવાનું, બાકી બધું થઈ ગયું છે। અને છેલ્લા આપે કહ્યું હતું કે જે મંત્ર એટલે જે મંત્ર અનુષ્ઠાન પૂજા બલિ યાત્રા એ બધું જો સ્વાસ્થ્ય માટે કરે ને તો એ વિવેક ધૈર્ય આશ્રય
એનો છૂટી છૂટ્યો જાય છે, જાય. ત્યાં સુધી આપે હા. કહ્યું હતું. वही। विवेक धैर्य आश्रय एनो छूटी हाँ, जाए। छूटी जाए, बस वहां तक हो हाँ। गया। ऐसे ही भक्ति के विषय में हूँ समझ के यहाँ से स्टार्ट होगा जैसे। એટલે શંકા હતી ને છે કે આપણે પ્રભુની શરણાગતિ કોઈ લૌકિક કે પારલૌકિક કામના હા, માટે હા. કરવાની ના હા. હોય, શુદ્ધ ભાવથી કરવી જોઈએ, તો કલિકાલમાં એ યોગ્ય નથી, એ આપણે વાત કરી હતી. અને પછી 4 પ્રકારના જીવો બતાવ્યા હતા, સકામ, અકામ, સર્વકામ ને મોક્ષકામ વાળા. એટલે એ ટોપિક આપણે થઈ ગયો હતો ને પછી તો છેલ્લા પેજ કહ્યું નંબર હતું કે 614 ઉપર છે। हम हमारा जैसे 626 ये लास्ट लाइन। ओके, ठीक है। हाँ। तो ऐसे ही भक्ति के विषय में हूँ समझ के अपनी ऐहिक पारलौकिक विषय की कामना पूर्ति को साधन कृष्ण भक्ति को बनाए वो उचित नहीं। तो જેવી રીતે આપણે ગઈ વખતે જોવાનો પ્રયાસ કર્યો હતો કે એટલે કોઈ સ્વસ્થ થવાના માટે એટલે કૃષ્ણના મંત્રનો અનુષ્ઠાન કરતો હોય કે પૂજા બલિ યાત્રા આદિનો અનુષ્ઠાન કરે તો એનો વિવેક ધૈર્ય અને છૂટી ગયો એવું જાણવું જોઈએ। એ વાત થઈ હતી આપણી। પણ આવી રીતે જ ભક્તિના વિષયમાં પણ એને આવી રીતે સમજવું જોઈએ અને પોતાની જે કંઈ પણ ऐहिक વિષયોની જે કામના પૂર્તિ છે એનો સાધન કૃષ્ણ ભક્તિને કદાચિત ક્યારે પણ ન બનાવવું જોઈએ। આ વાત સમજાવવામાં આવી। ताको ऐसो अभिप्राय न जानिए जो सर्वथा निष्काम होवे पे ही भक्ति को अधिकार मिलत है। એટલે ઘણા લોકો એવું સમજે છે કે કૃષ્ણ ભક્તિનો અધિકાર ક્યારે મળે કે જે આપણે પોતે સંપૂર્ણ નિષ્કામ થઈ જઈએ, આપણને કોઈ જાતની કામના જ ન રહે, એવું આપણે થઈ જાય ત્યારે આપણે ભક્તિ કરવાનો અધિકાર મળે છે। એ હાવ ખોટી વાત છે। ન નોમન તેલ હોગા ન રાધા નાચેગી। આપણે કોઈ દિવસ આવી રીતે થઈ જવાના નથી, નિષ્કામ થઈ જવાના નથી અને આપણે જીવન પર્યંત કોઈનો કોઈ કામના તો રહેવાની જ છે। પણ આપણી જે કામના છે એટલી કલુષિત ન હોવી જોઈએ કે આપણે ભક્તિને ઠાકોરજીને આપણે ભક્તિને આપણા લૌકિક એટલે કાર્ય માટે ભક્તિને વાપરીએ। બીજી બધી જે તમારે કામના હોય એ ચાલે, પણ તમે ભક્તિ કરવા માટે એટલે તમે પોતાની ભક્તિને યુઝ કરો તમારું લૌકિક પોષણ કરવા માટે, એ કદાપી ઉચિત ન ગણાય। અને તમે નિષ્કામ ન પણ હો ને તો પણ તમને ભક્તિ કરવાનો તો અધિકાર છે ને છે। એવું નથી કે તમારે પહેલા નિષ્કામ બનવું પડે તો તમને ભક્તિનો અધિકાર મળે। આવી હલકી અને પાયા વગરની વાત મહાપ્રભુજી ક્યારે કરતા નથી। કારણ કે મહાપ્રભુજીને શરૂઆતથી આ વાતનો ખ્યાલ છે કે જીવ જે છે જ્યારે જીવનો બ્રહ્મ સંબંધ થાય છે ત્યારે જીવ જે છે એ તો સાધન કક્ષાનો હોય છે। એની પાસે આપણે કેવી રીતે અપેક્ષા રાખી શકીએ કે નિષ્કામ બની જાય? તમે પોતે વિચાર કરો। પ્રેક્ટિકલ વાત છે આ? પ્રેક્ટિકલ વાત તો જરાય પ્રેક્ટિકલ વાત નથી। દરેક વ્યક્તિ જ્યારે બ્રહ્મસંબંધની દીક્ષા લેવા માટે ઉદ્યત થાય છે ત્યારે તો એ હાવ સાધન કક્ષાનો હોય છે। એની પાસે કોઈ પણ જાતના સાધનની કે વિચારની કે ભાવની આપણે અપેક્ષા ન રાખી શકીએ। એ તો હાવ કોરી પાટી હોય છે। તો જ્યારે એવી સ્થિતિમાં જ્યારે એ હોય છે ત્યારે તમારે પોતે આ વાતને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ કે તો એ તો ભક્તિ કોઈ દિવસ સ્ટાર્ટ જ ન કરી શકે। અને જ્યારે એનામાં ભક્તિ ઉત્પન્ન થશે, જ્યારે એ નિષ્કામ બનશે, બાય ધેટ ટાઈમ ઘણા વર્ષો વ્યતીત થઈ ગયા હશે। ત્યારે નિષ્કામ બનશે તો 40-50 વર્ષ સુધી કરવું હું સેવા ન કરવી? तो एकदम इम्प्रैक्टिकल बात है। तो निज भक्ति को फलरूप मान के भक्ति को अनुष्ठान पुष्टि भक्ति। हाँ, ये तमारी भक्ति तमारे केवी रीते करवी जोईए के तमारा माथे जे ठाकुरजीनो स्वरूप विराजे छे अने ए ठाकुरजीने सेवा ज्यारे तमे करी रह्या छो ए सेवा जे छे फलरूप सेवा छे। तमारी भक्ति फलरूपा छे एवुं मानीने ज तमारे भक्तिनो अनुष्ठान करवो जोईए।
અને એનો જ નામ પુષ્ટિ ભક્તિ છે. ખ્યાલ આવ્યું ને? ખ્યાલમાં તમારે આવ્યું? તમે લોક વેદ કે વિષય પ્રયોજન કો મિશ્રણ પુષ્ટિ ભક્તિ કો બાધ જાણીએ. પણ તમે કોઈ લૌકિક કામનાથી કે વૈદિક કામનાથી તમે પુષ્ટિ ભક્તિ કરી રહ્યા છો, તો એક તમે ખોટું કરી રહ્યા છો કે મારો જે છે મંત્રાનુષ્ઠાન અમુક સફળ થઈ જાય, મારા વૈદિક કર્મોનું અનુષ્ઠાન સફળ થઈ જાય, મારા લૌકિક કાર્યોની સિદ્ધિ થઈ જાય, મને ગાડી બંગલા નોકર પ્રોપર્ટી બધું જ મળી જાય, એના માટે હું પુષ્ટિ ભક્તિ કરું, મારા લૌકિક સંબંધો સુધરી જાય એના માટે હું પુષ્ટિ ભક્તિ કરું. આ બધા જે પ્રયોજનો છે સેવા કરવાના, એ હાવ તદ્દન ખોટા પ્રયોજનો છે. તમારે એ પ્રયોજનમાં ક્યારે તમારે પડવું ન જોઈએ. આ બધા લૌકિક પ્રયોજનો છે. એ લૌકિક પ્રયોજનથી કોઈ દિવસ સેવા સ્ટાર્ટ નથી કરી શકાતી. એ ધ્રુવ સિદ્ધાંત મહાપ્રભુજીનો તમે સમજવાનો પ્રયાસ કરો. અને એની આગળ મહાપ્રભુજી એક આજ્ઞા કરે છે કે મનુતે નૈવ લૌકિકમ. આ જે શિક્ષા શ્લોકીનો વચન આવી રહ્યો છે કે મનુતે નૈવ લૌકિકમ, એ લૌકિકને માનતા નથી, એ જે મહાપ્રભુજી કહી રહ્યા છે એનો આશય શું? તો કાકાજી નીચે સમજાવે છે કે તહા શંકા હોત હૈ जो कृष्ण तो सर्व समर्थ हैं तथे अपने शरणागत किमा भक्त जीवन के लौकिक मनोरथ पूर्ण करने में इनको कहा घट जावेगो अथवा परिश्रम होएगो, सो कहते हैं काहे ते जीव को अपराधी कहतो. ખ્યાલ આવ્યું ને? એટલે પ્રશ્ન પૂછવામાં પૂર્વ પક્ષ ઉભો કરવામાં આવી રહ્યું છે કે કૃષ્ણ તો સર્વ સમર્થ છે, બરોબર, એમાં શંકા છે નથી. અને જ્યારે સર્વ સમર્થ હોય તો પોતાને જે શરણાગત છે, જે જીવ શરણાગત છે ઠાકોરજીની, એ ભક્ત જીવોના જે લૌકિક મનોરથો છે એ જો ઠાકોરજી પૂર્ણ કરી દેતા હોય તો ઠાકોરજીનો શું ઘટી જવાનો છે? ઠાકોરજી જો લૌકિક મનોરથો પૂર્ણ કરી દેતા હોય તો ઠાકોરજીનો કઈ ઘટી જવાનું છે? એ સાગરમાંથી તમે એક લોટો લઈ લ્યો તો સાગર શું ઘટી જવાનો છે? એવી રીતે ઠાકોરજી તો સર્વ સામર્થ્યવાન છે. એ પોતાના ભક્તોના લૌકિક મનોરથ શા માટે પૂર્ણ ન કરી શકે? અને એવી કામના રાખીને તો જીવને અપરાધી શા માટે તમે કહી રહ્યા છો? એ કઈ જીવ ખોટું નથી કરી રહ્યો. ખ્યાલ આવ્યો ને તમને? આખો શંકાનો સ્વરૂપ આવી રીતે છે. તમે એને ખોટી રીતે જીવને દોષી ન માનો કે લૌકિક પ્રયોજનોથી ભગવત સેવા કરી રહ્યો છે. કારણ કે ઠાકોરજી તો પોતાની મેળે લૌકિક પ્રયોજનો પૂર્ણ કરતા જ હોય અને કરી શકે, ત્યારે તો એને સર્વસમર્થ કહેવામાં આવી રહ્યું છે. તો જ્યારે આવા લૌકિક મનોરથથી સંપન્ન થઈને કોઈ ભગવત સેવામાં પ્રવૃત્ત થતો હોય તો ખોટું શું છે એમાં? એ નથી સમજાતું. આ શંકા છે. ખ્યાલમાં આવ્યો? તો આનો જવાબ આપી રહ્યા છે કે ભગવાન સત્સંકલ્પ માત્ર તે સકલ સૃષ્ટિ કો પ્રકટ કરત. સૌથી પહેલા તો આ વાતને સમજો કે ભગવાન માટે સૃષ્ટિને પ્રકટ કરવું કેવું છે કે ઠાકોરજી ખાલી કેવલ સંકલ્પ લઈ લે ને તો સૃષ્ટિ પ્રકટ થઈ જાય. सोई सर्व समर्थ भगवान पुष्टि मार्ग में आश्रयणीय है अरु भजनीय है. અને એવા જ સર્વ સમર્થ ભગવાન આપણા પુષ્ટિ માર્ગમાં આશ્રયણીય છે, ભજનીય છે, બરોબર. અને એ જ ભગવાનનો જે સર્વ સામર્થ્ય રૂપ જે ધર્મ છે, કે પ્રભુ સર્વ સામર્થ્ય છે, પ્રભુના એ પાસાને, પ્રભુના સર્વ સામર્થ્યવાન રૂપ પાસાને કેવલ તમે જાણો, જ્ઞાતવ્ય છે. એ પાસા જે છે ને પ્રભુનો કેવલ જ્ઞાતવ્ય છે. તમારે એવું નથી કે તમારે માનવું જ પડે. એટલે
એ ખાલી જાણીને રાખો કે પ્રભુ શું કરી શકે છે, જ્ઞાતવ્ય છે, આશ્રયણીય કા ભજનીય નથી. ખ્યાલમાં આવ્યું? કારણ શા માટે જ્ઞાતવ્ય છે એ વાત તમે સમજ્યા? કોઈ શા માટે જ્ઞાતવ્ય છે? પ્રભુનો સર્વ સામર્થ્ય રૂપ જ્ઞાતવ્ય છે, ભજનીય નથી. શા માટે? નિશાબેન. દંડવત પ્રણામ કરું છે. જેના મારો પ્રશ્ન એ જ હતો, કારણ કે આપે પછી કહ્યું ને કે ભજનીય નથી ને, એટલે મને ક્વેશ્ચન થયો હતો એમાં, એટલે મારો પ્રશ્ન તો હતો જ, એટલે મને એનો આન્સર નથી ખબર. તમને નથી ખબર તો પછી કોને ખબર? નિશાબેન. સોરી છે. સંધ્યાબેન. આપ ફરી એક વખત પ્રભુ જ્ઞાતવ્ય છે પણ ભજનીય નથી, એનું સમજવાનું છે. બરાબર? બરાબર. પણ પ્રભુને તો આપણે, પ્રભુ અધોક્ષ જ છે, તો પ્રભુને આપણે જાણી પણ ક્યાં શકીએ છીએ? એટલા માટે તો શ્રુતિઓ પણ નહિતી કહી રહી છે. તો એટલે કે પ્રભુ જાણવા યોગ્ય છે અને પ્રભુનું ભજન કરવા યોગ્ય નથી, એમાં મને, કારણ કે આપણે પ્રભુની સેવા તો કે પ્રભુનું ભજન તો કરી જ રહ્યા છીએ. કાકાજી આજ્ઞા કરે છે ને, નીચે વાંચ્યું ને તમે? હા હા, પ્રભુ સર્વ સમર્થ છે. એ શંકા પણ સમજમાં આવી, પણ આપનું જે આ સ્ટેટમેન્ટ છે ને કાકાજીનું, એ મને સમજમાં ના આવે. અચ્છા, ચાલો આપણે પૃથ્વીબેન ની શરણ જઈએ. નીલાબેન. હા, તમને શું સમજમાં આવે છે નીલાબેન? પ્રભુ જ્ઞાતવ્ય છે, ભજનીય નથી. તમારો મ્યુટ છે. હા, દંડવત પ્રણામ. એટલે પ્રભુ આપણે મહાત્મા જ્ઞાન પૂર્વક સુદર્શન સ્નેહથી પ્રભુ ભજનીય તો છે જ ને. મહાત્મા જ્ઞાન બી જાણવું જરૂર છે, એટલે જ્ઞાતવ્ય છે પણ ભજનીય તો છે જ ને. ભજનીય નથી એ નથી સમજણ પડતી મને બી, એવું છે. અચ્છા. ઓટોમેટિક આપણે મહાત્મા જ્ઞાન સાથે સ્નેહ થાય તો પછી ભજનીય પ્રભુ તો થઈ જ જાય ને. આપણા માટે ભજનીય તો છે જ, સેવા તો કરીએ જ છે ને આપણે. બીજા કોઈને ધ્યાનમાં આવે છે? નથી આવતો, વાંધો નહીં. બંસી, તેરો ક્યાં કહેના હૈ? દંડવત પ્રણામ છે. સેમ એમ જ તે નીલાબેને કીધું ને એમ, પછી મને વધારે તો બોલતા. અચ્છા, જો કદાચ એવું હોઈ શકે કે પ્રભુ આપણા ભજન ઉપર કે આપણા સાધન ઉપર એ નથી રાખતા કે ભાઈ આટલું ભજન કરશો તો આ પ્રમાણે ફળ મળશે. એવું નથી હોતું. પ્રભુ એની ઈચ્છા પ્રમાણે જ કરતા હોય છે. ના, એ કારણ નથી. ધ્યાનથી સમજવાનો પ્રયાસ કરો. ફરીથી પંક્તિ વાંચો. એટલા માટે હું કહું છું કે પંક્તિ ઉપર દૃષ્ટિ કરો અને પછી સમજવાનો પ્રયાસ કરો. तो हूँ भगवान वाही भगवान को सर्व सामर्थ्य रूप धर्म महात्म्य ज्ञान सो केवल ज्ञातव्य है, आश्रयणीय अथवा भजनीय नहीं. जो ધ્યાનથી સમજો આ વાતને, આ સ્ટેટમેન્ટને સમજવાનો પ્રયાસ કરો. કઈ વાત કે સમજાવવામાં આવી રહી છે કે ભગવાનનો સર્વ સામર્થ્ય રૂપ ધર્મ. કયો ધર્મ? કે પ્રભુ પોતાના સામર્થ્યથી બધા જ રૂપ ધારણ કરી શકે. તો ઠાકોરજીના જે બધા જ રૂપ જે પ્રભુ ધારણ કરે છે કૃષ્ણ સિવાય, એ ભજનીય હોઈ શકે ખરા? પ્રભુ આપે તમારો રૂપ પણ કોણે ધારણ કર્યું છે? પ્રભુએ. પ્રભુએ. તો આપણે ભજનીય થઈ જશું? ના. બસ એ જ છે. પ્રભુનો જે સર્વ સામર્થ્ય રૂપ છે કે પોતાના સામર્થ્યથી ગમે તે રૂપ પ્રભુ ધારણ કરી શકે, તો બધા જ રૂપો છે એ ભજનીય નથી બની જતા, પણ આશ્રયણીય બની શકે. ખ્યાલમાં આવ્યું ને?
ભજનીય જ્ઞાતવ્ય છે, તમે સમજી શકો છો, તમારા મગજમાં આ વાત ઠસાવી લ્યો કે પ્રભુ ગમે તે સ્વરૂપ ધારણ કરી શકે. પ્રભુમાં એવી સામર્થ્ય છે, ગમે તે નામ, ગમે તે રૂપ, ગમે તે ક્રિયા પ્રભુ કરી શકે છે. પ્રભુ સર્વ સામર્થ્યવાન છે. પ્રભુ કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ રૂપ છે. પણ એનાથી પ્રભુના ધારણ કરેલા બધા જ રૂપો ભજનીય નથી થઈ જતા. પ્રભુ તો ગધેડાનો પણ રૂપ ધારણ કરી શકે. આપણે ગધેડાને ભજીશું? ના ના ખ્યાલમાં આવ્યું ને? તો આ રીતે આપણે સમજવાનું છે. પણ ભજનીય કયો સ્વરૂપ છે પ્રભુનો? ભજનીય તો ધર્મી શ્રી કૃષ્ણ હિ હૈ. આવ્યો હવે નિશાબેન ધ્યાનમાં? હા જય શ્રી દંડવત પ્રણામ. આય આ પ્રભુનું રૂપ છે. પ્રભુનો જે ભજનીય રૂપ કયો છે? શ્રી કૃષ્ણ રૂપ. કૃષ્ણ. કૃષ્ણના રૂપમાં જે પ્રભુનો સ્વરૂપ છે એ આપણા માટે ભજનીય છે. ધર્મી રૂપ જે છે. સ્વતઃ તો શ્રી કૃષ્ણ સર્વ સામર્થ્ય પરમેશ્વર હે, તમે કછું સંદેહ નહીં, તાસો ही પરિશ્રમ હું હોઈ શકત નહીં. પ્રભુ સર્વ સામર્થ્ય રૂપ છે, એ વાત અમે તમારી કબૂલ રાખીએ છીએ. અને ઠાકોરજીને જીવના લૌકિક મનોરથોની પૂર્તિ કરવામાં પરિશ્રમ પણ નથી થતો, એ વાત પણ અમે તમારી કબૂલ રાખીએ. ચાલો એ વાત પણ કબૂલ રાખીએ કે ઠાકોરજીને કોઈ પરિશ્રમ નથી થતો. પણ પ્રોબ્લેમ ક્યાં આવે છે એ વાતને સમજવાનો પ્રયાસ કરો. પણ જ્યાં ભાવસો શ્રી મહાप्रभुને आश्रयणीय किंवा भजनीय मान्यो है, वह भावसो तो प्रभु को परिश्रम होते ही है. તમે પ્રભુને આશ્રયણીય માની રહ્યા છો, ભજનીય માની રહ્યા છો, અને એ ભાવથી જ્યારે તમે પ્રભુને જોઈ રહ્યા છો ત્યારે પરિશ્રમ તો થાય જ છે કે નહીં? દાખલા તરીકે બસુબાન વૈષ્ણવની વાર્તામાં આવે છે કે બિલાડીએ બગાડ કર્યો તો એ બાઈએ શું કહ્યું કે તમે સર્વ જગતની રક્ષા કરી શકો છો, પણ આ બિલાડીના બગાડથી તમે પોતાની રક્ષા ન કરી શકો. તો બિલાડીનો બગાડ જે છે ન થવા દેવું. ઠાકોરજી ધારે તો કેટલી વાત છે ઠાકોરજી માટે, પણ ઠાકોરજી ન કર્યું. શા માટે? તું જે રૂપમાં મારું ભજન કરવા માંગે છે, મને બાલક માને છે, જે રૂપમાં, એ બાલક થઈને એ કામ હું કેવી રીતે કરી શકું? પ્રભુના એ રૂપ આડે આવે છે. રૂપ આડે આવે છે એમ નહીં, તમારી ભક્તિનો પ્રકાર જે છે, જે રૂપથી, જે સ્વરૂપથી, જે ભાવથી તમે જે પોતાના માથે બિરાજેલા સ્વરૂપને ભજનીય માની રહ્યા છો, એમાં ઠાકોરજીને પરિશ્રમ આવે છે. એક વખત એક તરફ તમે પ્રભુને તમારા ભજનીય માનો છો અને બીજી તરફ ઠાકોરજીને ઓર્ડર કરો છો કે તમે મારા લૌકિક મનોરથોની પૂર્તિ કરી દો. ઠાકોરજીને ખબર ન હોય શું કરવાનું છે, શું ન કરવાનું? પ્રભુ કઈ અસર્વજ્ઞ છે કે પ્રભુને ખબર નથી પડતી કે પ્રભુના જીવના હિતમાં શું છે? ચાલો પ્રભુને ખબર ન પડતી હોય તો વાત અલગ છે, પ્રભુને તો બધી ખબર છે. હા બોલો ધારાબેન. હા, જે દંડોત પ્રણામ. ભાવસો શ્રી મહાપ્રભુને આશ્રણીય કિંવા ભજનીય માન્યો હૈ. તો કિંવા શબ્દનો અર્થ શું થાય? અથવા. અથવા. દાખલા તરીકે અહીંયા એક વાત સમજાવવામાં આવી રહી છે कि जैसे कोई स्वयं के घर में अपने वस्त्र पात्र आदि को प्रक्षालन स्वयं करत हो, तो वो अपने ससुर के अथवा मित्र के घर जब जाते हैं, तहाँ जमाई ते अथवा मित्र अतिथि ते वाके वस्त्र पात्र आदि को प्रक्षालन कराए में परिश्रम को भाव लोक में मानते. તમે પોતાના ઘરમાં જે કંઈ પણ કરતા હો એ વાત બરોબર છે, પણ તમે જ્યારે તમારા સસુરના ઘરે કે કોઈ મિત્રના ઘરે ગયા અને તમે તમારું કામ એનું બધું એની પાસે કરાવો તો એ યોગ્ય લાગે? એમાં લોકમાં પરિશ્રમ લાગે છે કે નથી લાગતો? એવી રીતે
તમે જેને પોતાનો સેવનીય, પોતાનો ભજનીય માની રહ્યા છો, એ સ્વરૂપથી તમે કેવી રીતે અપેક્ષા રાખી શકો, કેવી રીતે એને ઓર્ડર આપી શકો કે તમે મારું કામ કરી દો? આ ભક્તિના સ્વરૂપથી નિતાંત વિપરીત વાત છે. આ તમારી ભક્તિનો સ્વરૂપ જ કેળવાતો નથી. ખ્યાલમાં આવ્યું ને તમને? તો પ્રભુ પાસે કોઈ જાતની આપણે માંગણી ન કરવી જોઈએ. પ્રભુ જે રીતે કરતા હોય ભલે કરે. પ્રભુને ખબર જ છે કે મારા હિતમાં શું છે, તો પ્રભુ કરશે ને. એટલો અખંડ વિશ્વાસ, એટલો અખંડ તમારે દ્રઢ વિશ્વાસ તમને તમારા પ્રભુ ઉપર થવો જોઈએ, હોવો જોઈએ. તો તમારી ભક્તિની સાર્થકતા છે. यहाँ हूं ऐसे ही जाननो ताते सिद्धांत मुक्तावली के लोकार्थी चेत भजेत कृष्णम क्लिष्टो भवति सर्वथा वचन की व्याख्या करत श्री गुसाई जी ने आज्ञा कीनी है. तो गुसाई जी पण आ सिद्धांत मुक्तावली नामक ग्रंथ છે, ષોડશ ગ્રંથમાંનો બીજા ક્રમનો, ત્રીજા ક્રમનો ગ્રંથ. એ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ લખ્યું છે કે લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતિ સર્વથા. એટલે તમે લોકાર્થી ચેત, લોકાર્થી થઈને, લોકની કામનાથી જો તમે કૃષ્ણનો ભજન તમે કરી રહ્યા છો, લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ, કૃષ્ણનો ભજન કરી રહ્યા છો, ક્લિષ્ટો ભવતિ સર્વથા, તો તમે ક્લેશ જ પામવાના. મહાપ્રભુજી ચોખ્ખી આજ્ઞા કરી છે. તમારે લોકાર્થી ન થવું જોઈએ. ખ્યાલ આવ્યું ને તમને? તો આજીવિકા એના આ વચનની વ્યાખ્યાન, આ વચનના વ્યાખ્યાનમાં શ્રી પ્રભુચરણની પોતાની સ્વતંત્ર વ્યાખ્યાન છે. એમાં શ્રી ગુસાઈજી પ્રભુચરણ આજ્ઞા કરે છે કે કોઈ આજીવિકાના માટે, એટલે ઉદરપૂર્તિના માટે ભજન કરતો હોય એની શું ગતિ? કશ્ચિત આજીવિકા આદિ અર્થમ અપી કૃષ્ણમ ભજતે તસ્ય કા ગતિ. આવી રીતે ગુસાઈજીના વચન છે ત્યાં. એમાં ભજન કરતો હોય એની શું ગતિ? આનો સમાધાન શ્રી મહાપ્રભુજી લોકાર્થી પદથી આપવા માંગે છે કે લોકપદનો જે અભિપ્રાય છે એ લૌકિક વિષયથી છે. એટલે લૌકિક વિષયોની કામના રાખીને તમારે કૃષ્ણનો જે ભજન કરી રહ્યા છો, તો ભજન પણ વ્યાપાર ધંધાની માફક લેનદેનનો વ્યવહાર થઈ ગયો. ભજન કેવો થઈ ગયો? ધંધાની જેમ થઈ ગયો કે નહીં? તો ભગવાન કે સંગ એસો વ્યવહાર તો અનર્થ રૂપ હે. તમે પ્રભુ સાથે આવા લેનદેનનો વ્યવહાર કરી રહ્યા છો તો એ તો અનર્થ થઈ રહ્યું છે. તાસો એસે ભજન કો ભક્તિ ન જાને. એવો જે ભજન છે જ્યારે તમે લૌકિકની કામના રાખીને કૃષ્ણ ભજન કરી રહ્યા છો કે મારો ઘર સંસાર બહુ સારી રીતે ચાલે, મારા પૈસાની મારે કોઈ અડચણ ન આવે, મને કોઈ લૌકિક પ્રતિબંધ ન આવે, આવા બધા હેતુઓથી જ્યારે તમે કૃષ્ણની ભક્તિ કે કૃષ્ણ ભજનમાં પ્રવૃત્ત થઈ રહ્યા છો, તો એ જે ભજનની પ્રવૃત્તિ છે એ અનર્થ રૂપા પ્રવૃત્તિ છે. એમ મહાપ્રભુજી સમજાવે છે. એ ભજન ભક્તિ જ નથી, એને ભક્તિ કહેવાતું જ નથી. સો ભજન જબ ભક્તિ રૂપ ના હોય તબ ક્લેશ રૂપ બની જાતે. જ્યારે તમારો ભજન જે છે એ ભક્તિ રૂપ નથી, ત્યારે એ ભજન જે છે એ તમારી ભક્તિ ક્લેશ રૂપા થઈ જાય છે. તાતે એસે ભજન કરે વાળો ક્લેશ હી પાવતે. પણ એને કેવલ લૌકિક ક્લેશ જ થાય છે એવું નથી, એનો અલૌકિક પરલોક પણ બગડી જાય છે. ત્યાં સુધીની શ્રી ગુસાઈજીએ પ્રભુ ચરણે ચેતવણી આપી છે. પ્રભુને ગુસાઈજી આપણે સચેત કર્યા છે કે એનો પરલોક પણ બગડી જવાનો છે. તો શા માટે? શું કહે તે? તા કહત હૈ ऐसे प्रकार के भजन को निषिद्धाचरण मान्यो है. આવા પ્રકારનો જે ભજન છે એ નિષિદ્ધાચરણ રૂપ છે. નિષિદ્ધાચરણ સમજ્યા ને તમે? નિષિદ્ધ એટલે પ્રોહિબિટેડ. નિષિદ્ધ આચરણ એ તમારે કરવું ન જોઈએ. પર સર્વથા
સ્વમાર્ગીય જ્ઞાનથી રહિત, જેને પોતાના પુષ્ટિ ભક્તિ માર્ગનો કાંઈ પણ જ્ઞાન નથી, એવો જ વ્યક્તિ આવો નિષિદ્ધ આચરણ કરી શકે. આ ગુસાઈજી હૃદયથી આ વાતને માને છે. જેને સ્વલ્પ પણ જ્ઞાન નથી ને, એ જ વ્યક્તિ આવું કાર્ય કરી શકે. ખ્યાલમાં આવ્યું? તો તા શંકા હોતે જો લોકાર્થી તો લૌकिक विषय कोई भजत है, कृष्ण को नहीं. ભાઈ ત્યાં પણ એક શંકા થઈ રહી છે. કે કઈ શંકા? કે શંકા એ ઊભી થાય છે કે તમે કહ્યું કે જે લોકાર્થીથી, લોક કામનાથી કૃષ્ણને ભજે છે એનો ભજન ભક્તિ નથી, એ તમે કહ્યું. આપણે કહ્યું એ વાત બરોબર છે. પણ એમાં પ્રશ્ન શું, શંકા શું ઊભી થાય છે કે જે લોકાર્થી હોય છે, એક લૌકિક વિષયોની કામનાની પૂર્તિ માટે કૃષ્ણના ભજનમાં પ્રવૃત્ત સોરી, એને તો સ્પષ્ટ જ છે લોકાર્થીને કે લૌકિક વિષયોને ભજે છે, કૃષ્ણને નથી ભજતો. એ તો વાત તો સ્પષ્ટ જ છે ને. એ ક્યાં કૃષ્ણનું ભજન કરી રહ્યો છે? એ તો લૌકિક વસ્તુનું ભજન કરી રહ્યો છે. લૌકિક વસ્તુ મેળવવા માટે કૃષ્ણ ભક્તિ, તો સાધન કૃષ્ણ ભક્તિ થઈ ગયું અને લૌકિક વસ્તુ ફલ થઈ ગયું. સમજમાં આવે છે? કૃષ્ણ ભક્તિ જે છે સાધન થઈ ગઈ અને લૌકિક વસ્તુ જે છે અભિલષિત વસ્તુ ફલ થઈ ગઈ. તો એ લૌકિક વસ્તુનું ભજન કરી રહ્યો છે. ખ્યાલમાં આવ્યું ને? કૃષ્ણને ક્યાં ભજી રહ્યો છે? તો તમે પછી એની શા માટે નિંદા કરો છો? એ પ્રશ્ન પૂછવામાં આવે છે. એ કૃષ્ણ ભજન કરતો હોય તો એની નિંદા છે ને. એ તો કૃષ્ણ ભજન કરતો જ નથી, એ તો લૌકિક વિષયને ભક્તિ કરે છે. તો એનો સમાધાન શું આપવો? કે જે લૌકિક વિષયોની પૂર્તિ કરવા માટે કૃષ્ણના ભજનમાં તત્પર થાય છે, તો એને ખાલી ભ્રાંતિ છે કે કૃષ્ણ ભક્તિ કરે છે. વાસ્તવમાં એ ભક્તિ કરતો જ નથી. કારણ કે જ્યારે કોઈ લૌકિક કામનાથી કૃષ્ણનું ભજન કરવા જાય છે, ત્યારે જે બિરાજમાન સ્વરૂપ જે છે એ ત્યાં નથી બિરાજતું. તે બિરાજમાન સ્વરૂપ ત્યાં તિરોહિત થઈ જાય છે. એમ ગુસાઈજી આજ્ઞા કરે છે. મનોજ બા નથી બોલતા આ વાત. આ ગુસાઈજીના વચનનો અનુવાદ સિદ્ધાંત મુક્તાવલીના 3જા શ્લોકનો હું વાંચી રહ્યો છું. આ કોઈ મનોજ બાવાના વચનામત નથી. यासो सिद्ध होते हैं कि लोकार्थिता सो कृष्ण भजन करवे पे कृष्ण को भावात्मक स्वरूप तिरोहित हो जाते हैं. આપણા માર્ગમાં, આપણા સંપ્રદાયમાં દરેક પુષ્ટિ માર્ગી વૈષ્ણવ આ વાતને જાણે છે કે દરેક વૈષ્ણવના માથે એના ભાવાત્મક સ્વરૂપ એના માથે બિરાજે છે. એના ભાવથી ભાવિત પ્રભુ. એ રીતે હું જે રીતે મારા સ્વરૂપની સેવા કરું છું, તો મનોજ બાવાના ભાવથી ભાવિત એક સ્વરૂપ છે. ભાવનાબેન પોતાના ઠાકોરજીની સેવા કરે છે, તો ભાવનાબેનના ભાવથી ભાવિત એક સ્વરૂપ. તો દરેક વૈષ્ણવના ભાવથી ભાવિત સ્વરૂપ નોખા નોખા છે. એ ભાવિત સ્વરૂપ જે છે એ તિરોહિત થઈ જાય છે. તિરોહિત થઈ જાય છે, સમજો છો ને? એટલે પધારી જાય છે. ક્લેશ રૂપ ભજન ही केवल रही जाते. એનો ક્લેશ રૂપ ભજન રહી જાય છે. ભાવાત્મક સ્વરૂપ તિરોહિત થઈ જાય છે. પરમાનંદ રૂપ કૃષ્ણ નહીં. ताते कृष्ण सेवा के छलते जनता सो द्रव्य मांगने वाले की सेवा को परमानंद रूप कृष्ण भजन न जानी लोकार्थिता को क्लेश रूप भजन जानना चाहिए. એટલા માટે તમે કૃષ્ણ સેવાના છલ કરવાતા બહાનાથી
તમે બહાર શું દેખાવા કરી રહ્યા છો કે અમે કૃષ્ણ સેવા કરી રહ્યા છીએ? અરે એ તો છલ છે, લોકોને દેખાડવા માટે. વાસ્તવમાં તો તમે લૌકિક વિષયોની કામનાની પૂર્તિ માટે ભગવત સેવામાં પ્રવૃત્ત થઈ રહ્યા છો, અને એ ભજનના પ્રકારને તમે પરમાનંદ રૂપ શ્રી કૃષ્ણની ભક્તિ સમજી રહ્યા છો. એ બધી વાત ખોટી. એ પરમાનંદ રૂપ કૃષ્ણ ભજન નથી, એ તો લોકાર્થિતાનો ક્લેશ રૂપ ભજન છે. અને આ વાતને પિતા પુત્ર બંને સર્ટિફાઈ કરી રહ્યા છે. મહાપ્રભુજી પણ અને શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ પણ સર્ટિફાઈ કરી રહ્યા છે. પ્રમાણ ક્યાંથી જોવો? સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથનો 17મો કે 18મો શ્લોક છે. આ લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતિ સર્વથા. ખ્યાલમાં આવ્યું તમને? એટલા માટે હવે તમે શાંતિથી એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા ડિસ્કસ કરવામાં આવે છે, એને તમારે ધ્યાનથી સમજવાનું છે કે નિબંધમાં મહાપ્રભુજીએ મૂર્તિમાં ભગવાનની ત્રિવિધ સ્થિતિનો નિરૂપણ કરેલો છે. નિબંધ ખબર છે બધાને? નિબંધ મહાપ્રભુજીનો તત્વાર્થ દીપ નિબંધ નામનો એ તત્વાર્થ દીપ નિબંધના 3 પાર્ટ છે: શાસ્ત્રાર્થ, સરળનિર્ણય અને ભાગવતાર્થ. જે શાસ્ત્રાર્થ પ્રકરણ છે એમાં ગીતાનો અર્થ મહાપ્રભુજીએ સમજાવ્યો છે. સરળનિર્ણય પ્રકરણ જે છે એમાં પ્રમાણ, પ્રમેય, સાધન, ફલ, પરમત નિરાકરણ અને ઉપસંહાર બતાવ્યું છે. અને જે ભાગવતાર્થ છે એમાં મહાપ્રભુજીએ ભાગવતના 4 અર્થ સમજાવ્યા છે. એટલે ભાગવત શાસ્ત્રનો, ભાગવતના દરેક સ્કંદનો, ભાગવતના દરેક પ્રકરણનો અને ભાગવતના દરેક અધ્યાયનો, આ 4 અર્થ મહાપ્રભુજીએ ભાગવતાર્થ પ્રકરણમાં સમજાવ્યા છે. અને બચેલા 3 અર્થો મહાપ્રભુજીએ સુબોધની આદિમાં સમજાવ્યા છે. તો એ તત્વાર્થ દીપ નિબંધ ગ્રંથમાં મહાપ્રભુજીએ મૂર્તિમાં ભગવાનની ત્રિવિધ સ્થિતિ, એટલે મૂર્તિમાં જે કોઈ પણ મૂર્તિ હોય એ મૂર્તિમાં ઠાકોરજી ત્રિવિધ સ્વરૂપે બિરાજમાન હોય છે. 3 રૂપથી એ સ્વરૂપમાં બિરાજમાન થતા હોય છે ઠાકોરજી. એ કયા 3 રૂપથી? એ તમે નોટ બનાવીને, જો ભણી રહ્યા છો તો નોટ બનાવીને લખો આ વાતને. કયા 3 રૂપ છે? કે સબ કछु બ્રહ્માત્મક હે, સાથે આધિ ભૌતિક મૂર્તિ હું બ્રહ્માત્મક છે. બધું જ બ્રહ્માત્મક છે. એટલે બધું જ બ્રહ્મથી બનેલું છે, બ્રહ્મે બનાવેલું છે. જેવી રીતે સોનામાંથી કટક, કુંડલ અને આભૂષણ બને છે, એવી રીતે ઠાકોરજીએ પોતાનામાંથી આ જગત બનાવ્યું છે. જળ જગત, જીવ, અંતર્યામી, બધું જ, બધી સૃષ્ટિની નિર્માણ પોતાનામાંથી જ કરેલી છે. તો આ જ્યારે પોતાનામાંથી જ કરેલી છે, તો આ જે મૂર્તિ તમને દેખાઈ રહી છે એ પણ બ્રહ્માત્મક છે કે નહીં? દેખીતી વાત છે. આ તો એકદમ કોમન વાત છે. મૂર્તિ પણ બ્રહ્માત્મક છે. તો આ જે છે એ આધિ ભૌતિક પક્ષ છે. આ કયો પક્ષ છે? आधि भौतिक पक्ष. હવે आध्यात्मिक पक्ष समझावी રહ્યા છે कि शास्त्र में मूर्ति पूजा की आध्यात्मिक विधि मिलत है, तथे मूर्ति पूजन शास्त्रानुमोदित आध्यात्मिक कर्म है. જ્યારે તમે મૂર્તિનો પૂજન કરી રહ્યા છો તો ભગવાન જે છે એ ત્યાં બિરાજમાન છે, એ સમજીને તમારે મૂર્તિનું પૂજન કરવાનું હોય મંત્ર દ્વારા. એટલે મંત્ર દ્વારા તમારે એ મૂર્તિને ભગવાન માનવાનું હોય. પણ એ મૂર્તિમાં ભગવાન બિરાજે છે એ તમને દેખાય છે? દેખાતું તો નથી. તો જે દેખાતું નથી ને એ આધ્યાત્મિક હોય, અને જે દેખાતું હોય એ આધિ ભૌતિક છે, અને જે દેખાતું ન હોય એ આધ્યાત્મિક. જે રીતે આપણે આત્માને આપણે જોઈ શકીએ,
જોઈ નથી શકતા. આત્મા કઈ છે એટલે એને એટલા માટે છે ને અતતિ વ્યાપનોતી તે આત્મા, જે વ્યાપ્ત હોય છે આખે પણ દેખાતી નથી. ખ્યાલમાં આવ્યું? એવી રીતે પ્રભુ એ મૂર્તિમાં બિરાજમાન છે, એ તમને દેખાતું નથી. જેવી રીતે આપણે મનુષ્ય છીએ એ દેખાય છે, પણ આપણે વૈષ્ણવ છીએ એ દેખાય છે. અને કોઈ કહે કે અમે તો અમને દેખાડો કે તમે વૈષ્ણવ છો, પણ દેખાડીએ કેવી રીતે? વૈષ્ણવતા દેખાડવાની વસ્તુ નથી હોતી, અનુભવ કરવાની વસ્તુ છે. એટલે વૈષ્ણવતા આધ્યાત્મિક છે. ખ્યાલમાં આવ્યું બધું? અને ત્રીજું, भक्ति मार्ग में जीव विशेष के उद्धार के काज मूर्ति विषय में भगवान की भावात्मिका विशेष आधिदैविक उपस्थिति होत है. એટલે બધાના મૂર્તિની અંદર દેવ બિરાજે છે. એ કયો દેવ? ભાવાત્મક દેવ, જે તમારા ભાવથી ભાવિત દેવ છે. જેવી રીતે વાર્તામાં આવે છે કે નહીં, કે એક ડોકરી હતી, એ પોતાના માથે બિરાજેલા ઠાકોરજીને શું કહીને જતી કે હું તરકારી શાકભાજી લેવા બહાર જઈ રહ્યો છું, તમે અંદરથી સાંકળ લગાડી લેજો, અને પછી હું જ્યારે આવીશ બહારથી ત્યારે તમને હેલો પાડીશ, ત્યારે તમે મને સાંકળ ખોલી દેજો. તો પોતાના સેવ્ય સ્વરૂપને પુત્ર માનીને એ ઠાકોરજીની સેવા કરે છે. તો ઠાકોરજીનો એનો પુત્ર રૂપ થવું ભાવાત્મક સ્વરૂપ છે. ખ્યાલમાં આવ્યું તમને? એ ભાવાત્મક સ્વરૂપની સેવા કરે છે. અને એ ભાવાત્મક સ્વરૂપ શા માટે એ મૂર્તિમાં બિરાજે છે? જેના માથે મૂર્તિ બિરાજતી હોય ને એનો ઉદ્ધાર કરવા માટે. જેવી રીતે જે થાંભલામાં નરસિંહ પ્રકટ થયા, એ કોના માટે પ્રકટ થયા? પ્રહલાદજી માટે. પ્રહલાદજી માટે પ્રકટ થયા નરસિંહજી. ખ્યાલમાં આવ્યું ને તમને? તો એ બધા ઠેકાણે ઠાકોરજી વિરાજમાન હતા, છતાંય જ્યારે પ્રહલાદજીએ કહ્યું કે આ થાંભલામાં પણ ઠાકોરજી બિરાજે છે, તો હિરણ્યકશ્યપુએ કહ્યું કે આ થાંભલામાં બિરાજે તો હું થાંભલાને ભાંગી નાખું, જોઉં છું આમાં પ્રભુ બિરાજે છે કે નથી બિરાજતા. ત્યારે નરસિંહ ભગવાનનો પ્રાકટ્ય થયો. એવી રીતે આપણા માથે બિરાજેલા જે પ્રભુ સ્વરૂપ પ્રભુ બિરાજે છે, એ આપણા ભાવથી આપણા માથે બિરાજે છે, આપણો ઉદ્ધાર કરવા માટે, બીજાનો નહીં. હા બોલો ધારાબેન, શું પૂછવાનું છે? હા, આપશ્રી જેમ આપે કીધું કે પ્રહલાદનો ઉદ્ધાર કરવા માટે પ્રભુ પ્રગટ થયા હતા, પણ ઉદ્ધાર તો હિરણ્યકશ્યપ નો નતો થયો. હિરણ્યકશ્યપનો ઉદ્ધાર થયો, નો ડાઉટ. પણ એ જે પ્રાકટ્ય થયો, એમાં પ્રાકટ્યમાં નિમિત્ત કોણ હતો? નિમિત્ત પ્રહલાદજી હતા. પણ મને એમ લાગે છે કે ઉદ્ધાર હિરણ્યકશ્યપજી નો થયો હતો. એમ ભલે ને થયો હોય, એમાં આપણે ક્યાં ના પાડીએ છીએ, પણ તદવત આપણે ત્યાં પુષ્ટિ પ્રભુનો પ્રાકટ્ય છે, એમ હું કહેવા માંગુ છું. હા, એમ બરાબર છે. તદવત આપણે ત્યાં પુષ્ટિ પ્રભુનો પ્રભુનું પ્રાકટ્ય પ્રાગટ્ય આપણો ઉદ્ધાર કરવા માટે. હા, કે બધા સ્વરૂપ છોડીને જે સ્વરૂપની સેવા હું કરી રહ્યો છું, એ સ્વરૂપમાં નૃસિંહવત મારા પુષ્ટિ પ્રભુનો પ્રાકટ્ય છે. નૃસિંહવત. ખ્યાલમાં આવ્યું ને? હા બોલો નિશાબેન. હા જયશ્રી, તો હું દંડવત પ્રણામ એવું પૂછતી હતી કે પુષ્ટિ પ્રવાહ મર્યાદાની અંદર જે
ભગવત તારતમ્ય તારતમ્ય ભજનથી જે શ્લોક આવે છે એ આ જ અર્થમાં છે કે જે રૂપથી એ ભગવાનને ભજે છે એ રૂપ પ્રગટ થાય છે. ત્યાં એક વસ્તુ કે કારણ કે એ શ્લોકમાં એ લીટીમાં મને હંમેશા પ્રોબ્લેમ થાય છે. ભગવત તારતમ્યમ ભજન્તે હે. તારતમ્ય એટલે તરતમ ભાવ. તો એ જે ભગવાનના જે સ્વરૂપને ભજે છે એ સ્વરૂપ પ્રગટ થાય છે એવો ત્યાં અર્થ છે. જે સ્વરૂપથી તમે ભજો ઠાકોરજીના એ હા. સ્વરૂપથી તમારા માટે એ પ્રાકટ્ય થઈ જશે. તો પછી પ્રભુને એને અહીંયા લઈશ. કેમ ન લઈ શકાય? હા. આનંદથી લઈ શકાય. હા. લઈ શકાય. એ ગ્રંથમાં એ શ્લોક છે ને એ લીટી બહુ હાર્ડ પડે છે. હા. ધન્યવાદ. તો હા, તો એમાં આપણે જે जी સ્વરૂપની સેવા, હા मुझे બોલો. एक जरा पूछूं, अगर वो डोकरी ने पुत्र भाव से जब ये अपने ठाकुर जी की सेवा की तो फिर उसमें महात्म्य ज्ञान होता है कि नहीं रहता है वो स्वरूप में? जिज्ञाबेन, महात्म्य ज्ञान के अपन ना नहीं पाड़ रहे हैं. अपन अपने प्रभु में महात्म्य ज्ञान को भी मान रहे हैं और भक्ति को भी मान रहे हैं, दोनों को मान रहे हैं, स्नेह को भी मान रहे हैं. यदि केवल महात्म्य को ही मानेंगे तो सेवा करने का अवसर ही नहीं आएगा ना. यदि आप महात्म्य को मान रहे हो तो कहाँ प्रभु और कहाँ अपन, कहाँ राजा भोज और कहाँ गंगू तेली, तो सेवा ही कैसे करोगे आप अगर महात्म्य मान लोगे तो, और स्नेह कर लोगे तो फिर महात्म्य तिरोहित हो जाएगा. क्योंकि स्नेह में जो है वो महात्म्य विलुप्त करके ही तो स्नेह करना पड़ेगा ना. तो भक्ति एक ऐसी अवस्था है, भक्ति एक ऐसा कॉकटेल है कि जहां में थोड़ा स्नेह को एलिमेंट भी पड़े है और थोड़ा ज्ञान को एलिमेंट भी डाले. वाको शेक करके यदि अपन करें तो वो भक्ति को टेस्ट तैयार हो. जैसे वो एक गाना है ना, शोखियों में घोला जाए हाँ जी, थोड़ा धन्यवाद. सा शबाब, उसमें फिर मिलाई जाए थोड़ी सी शराब, होगा जो नशा वो तैयार वो प्यार है. बहुत अपना पुष्टि मार्ग के गीत है, वो सुनना चाहिए अपने को. अच्छा गीत है धन्यवाद, वो. प्रणाम गुरु. ખ્યાલ આવે? તો એમાં આધિદૈવિક ઉપસ્થિતિ ભગવાનની છે. આપણે જે સ્વરૂપની સેવા કરતા હોઈએ એમાં એ પ્રભુ આપણા માટે બિરાજે છે, ત્યાં બીજા કોઈના માટે નથી બિરાજતા. એ વાતની તમારે વેલ્યુ કરવી જોઈએ. એ વાતની તમારે વેલ્યુ કરવી જોઈએ ને, અને એને તમારે એ સ્વરૂપને પડતા મૂકીને એ ચાલો દર્શન માટે તમે હવેલી જતા હો, એ કેટલી મોટી, એ જે કેટલી ખરાબ વાત છે એ તમે પોતે વિચારો તો તમને ખબર પડશે કે જે સ્વરૂપ તમારા માટે અહીંયા બિરાજે છે એ સ્વરૂપને પડતા મૂકીને કોઈ બીજા સ્વરૂપમાં તમે દર્શન કરવા માટે જઈ રહ્યા છો, તો એ વાતની મહાપ્રભુજીને ખોટું લાગે છે. તો એ જ્યારે પેલી વાત છે કે બધું જ બ્રહ્માત્મક છે, એ વાતમાં તો ભગવાન મૂર્તિને કોઈ પૂજે કે તોડે, કોઈ આત્મ પોષણ કરે કે ઉદર પોષણ કરે, કોઈ નિશ્ચલ સ્નેહથી ભજે કે ભજન પાખંડથી છલ છદ્મ કરે, કાંઈ પણ કરે, સ્તુતિ કરે કે નિંદા કરે, સાંસારિક બંધનોથી છૂટવા માંગે કે કામનાની પૂર્તિ કરવા માટે મોહપાશમાં બંધવા માંગે, ઠાકોરજીને કાંઈ અંતર પડતું નથી. પહેલા પક્ષમાં. કયા પક્ષમાં? કે બધું જ બ્રહ્માત્મક છે. સત્ય બી બ્રહ્મ છે, અસત્ય પણ બ્રહ્મ છે, બધું જ બ્રહ્મ છે. તો બધા જ રૂપ પ્રભુના છે ને. सबई भूमि गोपाल की यामे अटक कहा, जाके मन में अटक है सोही अटक रहा. ખ્યાલ આવ્યું ને? તો એ વાત તો એવી વાત છે કે એમાં કઈ ફરક પડતો નથી. હવે બીજી વાત ઉપર આવીએ, આપણે આધ્યાત્મિકની વાત ઉપર. એમાં શું સમજાવવામાં આવ્યું હતું કે दूसरी बात में मूर्ति पूजा की शास्त्र विधि में स्वार्थ प्रतिष्ठा
તથા પરાર્થ પ્રતિષ્ઠા ભેદે. અહીંયા જ્યારે આપણે મૂર્તિ પૂજાની જે આધ્યાત્મિક વિધિ પ્રાપ્ત થાય છે કે પ્રાણ પ્રતિષ્ઠા, પ્રાણ ફૂંકવાની, મૂર્તિમાં પ્રાણ ફૂંકવાની જે પદ્ધતિ છે એને આધ્યાત્મિક વિધિ કહેવામાં આવે છે શાસ્ત્રમાં. તો જ્યારે મૂર્તિમાં પ્રાણ ફૂંકવામાં આવે છે તો બે રીતે પ્રાણ ફૂંકવામાં આવે મૂર્તિમાં. બે રીતે. કયા બે રીતે? સ્વાર્થ પ્રતિષ્ઠા અને પરાર્થ પ્રતિષ્ઠાના ભેદથી. એટલે તહા સ્વાર્થ અर्थात पूजा करने वाले ने स्वयं तथा स्वयं के परिवार के लोगन के काज मूर्ति में प्राण प्रतिष्ठा कीनी होय तब दूसरे के द्रव्य ते पूजन करवो महान पातित्य को कारण देवलकता जानिए. जो જ્યારે તમે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા, આ મર્યાદાની વાત કરું છું, પુષ્ટિની વાત તો કરતો જ નથી, આ મર્યાદાની વાત છે. મર્યાદા માર્ગમાં પણ બે રીતે ઠાકોરજીના મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થાય. એક સ્વાર્થ પ્રતિષ્ઠા થાય, એક પરાર્થ પ્રતિષ્ઠા થાય. સ્વાર્થ પ્રતિષ્ઠાનો મતલબ શું છે કે જ્યારે તમે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા શેના માટે કરી રહ્યા છો, એનો પ્રયોજન શું છે કે તમે પોતે ભગવત સેવામાં જોડાવા માંગો છો કે તમારા પરિવારને જોડવા માંગો છો. એ હેતુથી જ જ્યારે તમે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી રહ્યા છો ત્યારે એ પ્રતિષ્ઠા સ્વાર્થ પ્રતિષ્ઠા છે. અને જ્યારે તમારે સેવા કરવી છે અને એમાં તમે બીજાના પૈસાથી दूसरे के द्रव्य ते पूजन करवो, તમે બીજા પાસેથી પૈસા લઈને પોતાની મૂર્તિને પૂજન કરી રહ્યા છો, એ દેવલકતાનો કારણ કે છે શાસ્ત્ર. ખ્યાલમાં આવે છે બધું? આ બહુ ગંભીર વાત છે. મૂર્તિનું પૂજન, કઈ મૂર્તિનું પૂજન કરો છો? તમારી પોતાની મૂર્તિનું પૂજન તમે કરી રહ્યા છો, છતાંય તમે દેવલક બની જાઓ છો. શા માટે બની જાઓ છો? કારણ કે એ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તમે શા માટે કરાવી હતી? તમારે પોતે પૂજન કરવા માટે, કાં તો તમારો પરિવાર પૂજન કરે એના માટે. પણ એને છોડીને તમારે ગાંઠથી પૈસા નથી ખર્ચવા, બીજા પાસેથી લઈને પોતાના ઠાકોરજીની પૂજન કરવું છે. તો જ્યારે તમે આવું કરો છો ત્યારે એ કરેલું પૂજન જ તમને દેવલક બનાવી દે છે. પૂજન, કોઈ નિંદનીય કાર્ય નહીં. પૂજન દ્વારા તમે દેવલક બની જાઓ છો, કેવલ પૂજન કરવાથી. કોઈ વિચારી શકે કે પૂજન કરવાથી દેવલક બની જાય છે? પણ બની જાય છે, શાસ્ત્રના વચન છે. ખ્યાલમાં આવ્યું? તો મને લાગે છે આજે આપણે અહીંયા રાખીએ, કારણ કે અહીંયા વિષય વિસ્તાર બહુ છે. તો શાંતિથી આપણે નેક્સ્ટ ક્લાસમાં આને સમજીશું. અહીંયા રાખીએ આપણે. કોઈને ન સમજાયું હોય તો બધું પૂછીને આપણે આગળ નેક્સ્ટ ક્લાસમાં વિચાર કરી લઈશું. બરોબર? પણ મેં વિચાર્યું તો એવું થતું નથી. મેં વિચાર્યું હતું કે શિક્ષા શ્લોકી જે છે 3.5 શ્લોક છે તો 4-5 ક્લાસમાં પતી જશે. આ તો 13-14 ક્લાસ થઈ ગઈ પણ પતવાનું નામ જ નથી લેતું આ વિષય. હજી તો ઘણું બાકી છે આમાં. વાંધો નહીં, જે થાય. તો આશ્રયનો પદ કરીએ, અહીંયા રાખીએ. ડળઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન
सब जग माज अंधेरो भरोसो दृढ़ इन चरणन के साधन और नहीं आकली में जासो हो निवेरो सूर कहाँ कहे द्विविध आंधरो बिना मूल को चेरो भरोसो दृढ़ इन चरणन के। जय जय दंडवत प्रणाम।